નમસ્કાર દર્શક મિત્રો, સૌથી પહેલાં તો તમને એ જણાવી દઈએ કે જો તમે અથવા તમારા કોઈ મિત્રોમાંથી જે ડોન બનવાનું સપનું જોતો હોય તો તેને ખાસ કરીને આ વિડીયો બતાવજો મિત્રો, કારણ કે અમદાવાદની આ ઘટના છે અને મિત્રો આ વ્યક્તિનું નામ છે ધમા બરાડ, જે પોતાના ધમા બરાડ નામથી અમદાવાદની અંદર પ્રખ્યાત છે અને માનવામાં આવે છે કે ડોન પણ છે. તેઓ લોકોને ધમકાવતા હતા, પરંતુ મિત્રો થોડાક દિવસોની અંદર તે ભાઈનો મિત્રો જાણે પોલીસે આખો ખેલ જ ખતમ કરી નાખ્યો હોય. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ધમા બારડ નામનો જે વ્યક્તિ છે તેની હાલત પોલીસે કેવી કરી નાખી છે. ચાલવાના પણ મિત્રો ફાંફા છે. મિત્રો ઘટના એવી છે કે થોડા 2-3 દિવસ અગાઉ એક ગાડીમાં બુટલેગર હતો ને તેના ઉપર મિત્રો કોઈ ગાડીને સાઈડ આપવા બદલ કંઈક બબાલ થઈ હતી ને ત્યારબાદ તે ગાડીના કાચ ફોડવામાં આવ્યા હતો અને ભાઈને મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી ને પોલીસે મિત્રો આ વ્યક્તિને બજાર વચ્ચે લઈ જઈને સબક શીખવાડ્યો હતો અને મિત્રો તેની હાલત શું કરી છે એ મારે તમને કંઈ જણાવવાની જરૂર નથી. તો મિત્રો ખાસ કરીને તમે પણ કોઈ 2 નંબરીનું કામ કરતા હોય અથવા ડોન બનવાનું આવું કોઈ સપનું વિચારતા હોય તો જરૂરથી આ વિડીયો જરૂર જોજો અને વિડીયો આખો જોજો અને તમારા મિત્રોને પણ શેર કરજો કે કોઈ પણ ગુનાકીય પ્રવૃત્તિ કરતાં પહેલાં પોલીસની બીક તેમને જરૂર લાગવી જોઈએ, કારણ કે મિત્રો પોલીસ જે ધારે છે તે કરીને બતાવે છે. તેનું ઉદાહરણ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો, કારણ કે ધમા બરડ નામનો આ વ્યક્તિ ડોન બનીને ફરતો હતો અને લોકો તેમનાથી મિત્રો ત્રાસી ગયા હતા. ત્યારબાદ મિત્રો પોલીસને પણ પગલું ભરવું પડ્યું હતું અને પોલીસે જે પગલું ભર્યું છે મિત્રો તે પગલું તમને કેવું લાગી રહ્યું છે તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. લગાતાર 2-3 દિવસથી પોલીસની સારી કામગીરીના એવા વિડીયો સામે આવી રહ્યા છે, જેમ સુરતની અંદર પથ્થરમારો થયો હતો અને સવાર પડતા તે આરોપીઓને પકડી પાડીને જેલમાં લઈ જઈ શું હાલત કરી હતી તે પણ વિડીયો તમે મિત્રો અગાઉ જોયા જ હશે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટ જરૂરથી કરજો.